સ્કોર કેમ નથી આવતો? સો અગેન એન્ડ અગેન, ઓવર અગેન, જ્યાં સુધી તમને ક્વેશ્ચન નથી સમજાતો, વાંચો. 75 કે એનાથી ઉપર સ્કોર આવે અને આવે જ. ભલે તમે ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા હો ઓર આપ અગર મેઇન થીમ છે આઉટર સ્પેસ. ઓકે, આ આપણી મેઇન થીમ છે, તો એને રિલેટેડ કોઈ તમારે જનરલ સ્ટેટમેન્ટ કે કંઈક લખવું પડશે. આ પહેલો વ્યૂ પોઈન્ટ છે. બીજો છે અમુક વર્ડ પકડાશે એટલે મળશે લખવા. એટલે લાઈક with the help of satellite we can explore, we can research on the earth. પેપરમાં લખો તો ખબર પડશે કે કયો આઈડિયા ઇમ્પોર્ટન્ટ છે, કયો નથી, અથવા ઇન્વેસ્ટ કરી રહ્યા છે. એટલે પહેલી જ લાઈન આપણી શું બને? ઇમ્પ્રેસિવ બને. તો ઓલવેઝ આ હેબિટ ડેવલપ કરો, બ્રેઇનસ્ટોર્મિંગ, ધી ડેવલપમેન્ટ ઓફ આઈડિયા ઇન એડવાન્સ એન્ડ ધેન સ્ટાર્ટ રાઇટિંગ. હાર્ડલી 5 થી 10 મિનિટ લાગશે, વધારે નહીં લાગે, બટ સ્ટીલ યુ હેવ 30 મિનિટ એમ્પલ ટુ રાઇટ યોર ફૂલ એસે. તો શું આવશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેઝ, હેવ પ્લસ બીન અને વર્ક ફોર્મનું આઈએનજી. હું તમને કહું છું, મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સનો આ એક સીએનસી પોઈન્ટ છે, તૂટતો હોય છે. લખીશું એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઓન પેપર બતાવીશ કે કઈ રીતે સેન્ટેન્સીસ લખવા. તો ડોન્ટ સ્કીપ, જસ્ટ keep watching the video, the full explanation of how to write your writing task to essay. Hello friend, once again welcome back to your favorite YouTube channel R International. I am your coach, trainer Deepak, and today we are going to discuss about the special topic of IELTS writing task 2, the most difficult topic or the most confusing topic that students are in dilemma. Score કેમ નથી આવતો? So don't worry friend, it is extremely easy, straightforward method છે અને straightforward writing script છે તમારી. થોડા જ પોઈન્ટનું ધ્યાન રાખશો. આઈ એમ શ્યોર તમારો 75 કે એનાથી ઉપર સ્કોર આવે અને આવે જ. ભલે તમે ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા હો ઓર આપ અગર हिंदी मीडियम से बिलोंग करते हो और whether you belong from English medium, it doesn't make any difference or any sense. What you have to do is just focus on the exact way of presentation. Exact way of presentation according to me is, as per my experience of like that much of years in IELTS training, એક જ વસ્તુ છે જે કોમન એ મિસ્ટેક મેં ગોતી છે, એ છે કે જ્યારે પણ સ્ટુડન્ટને ક્વેશ્ચન મળે છે તો શું કરશે? they do not focus on question. અમુક વર્ડ પકડાશે એટલે મળશે લખવા, એટલે ઘણી બધી પ્રોબ્લેમ આવશે. The first thing is to read the question perfectly and properly. Read the question again and again, over again. જ્યાં સુધી તમને ક્વેશ્ચન નથી સમજાતો, વાંચો. ક્વેશ્ચન સમજાઈ જાય પછી સેકન્ડ સ્ટેપ એ છે તમારું બ્રેઇનસ્ટોર્મિંગ. મીન્સ કે તમે ક્વેશ્ચનને સપોર્ટમાં જાઓ છો કે ક્વેશ્ચન કયા ટાઈપનો છે, અપોઝમાં જાઓ છો કે કઈ રીતે ક્વેશ્ચન લખવાના છો, એનો તમે પ્રોપર આઈડિયા પહેલા ઓન પેપર લખી લો કે ભાઈ હા વિચારી લીધું, નહીં ધેટ વે, એ રીતે ને. યુ હેવ ટુ મેન્શન યોર આઈડિયાઝ ઓન અ પેપર. પેપરમાં લખો તો ખબર પડશે કે કયો આઈડિયા ઇમ્પોર્ટન્ટ છે, કયો નથી, કયા આઈડિયામાં કઈ રીતની ગ્રામેટિકલ રેન્જ યુઝ કરીશું, કયા આઈડિયામાં કેવી વોકેબ્લરી યુઝ કરીશું કે જેથી રિપીટેશન અવોઇડ થાય. બધા જ વર્ડ્સને નોટ ડાઉન કરો અને પછી ફાઇનલી સ્ટાર્ટ રાઇટિંગ યોર એસે ફ્રોમ પેરાફ્રેઝિંગ. ઓકે, સો લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ ટોપિક. હું તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું. સ્ટે વિથ ધી વિડીયો એટ ધી એન્ડ એન્ડ આઈ સ્ટાર્ટ પ્રિપેરેશન ઓફ આઇલ્સના ટાસ્ક 2 ને કઈ રીતે લખવો. ઓકે, સો લેટ્સ આજનો આપણો ક્વેશ્ચન એ છે કે સમ પીપલ થિંક ગવર્મેન્ટ શુડ સ્પેન્ડ એઝ મચ મની એઝ પોસિબલ એક્સપ્લોરિંગ આઉટર સ્પેસ. તો આ છે આપણો પહેલો આઈડિયા. ધી ફર્સ્ટ વ્યૂ પોઈન્ટ ઇઝ કે ગવર્મેન્ટ શુડ સ્પેન્ડ એઝ મચ મની એઝ ધે કેન વાઇલ એક્સપ્લોરિંગ ધી આઉટર સ્પેસ. ઓકે, સો સ્પેસના રિસર્ચ માટે ગવર્મેન્ટને પૈસા બને એટલા વધારે સ્પેન્ડ કરવા જોઈએ. આ પહેલો વ્યૂ પોઈન્ટ છે. બીજો છે અધર થિંગ્સ, ગવર્મેન્ટ શુડ સ્પેન્ડ ધીસ મની for our basic needs on earth. બરાબર, પ્રાઇમરી જે જરૂરિયાતો છે લાઈક ધી ફૂડ, ધ શેલ્ટર, ધ એજ્યુકેશન, ધી મેડિસિન, ધ ક્લોથ, જે આપણી એઝ અ સિટીઝન
એઝ એ પબ્લિક ઓફ એની નેશન, તો ગવર્મેન્ટે આઉટર સ્પેસ કરતાં આની ઉપર જે આપણી બેઝિક નીડ છે એના પર વધારે ખર્ચ કરવો જોઈએ. દે શુડ ફોકસ ઓન બેઝિક નીડ્સ ઓન અર્થ. તો વી હેવ અ ટુ વ્યૂ પોઈન્ટ. એક આ છે, એક અહીં બીજો વ્યૂ પોઈન્ટ છે. અને પછી સ્ટેન્ડ માટે ક્વેશ્ચન ચેક કરો તમારો શું છે. સો વિચ ઓફ ધીસ ટુ ઓપિનિયન ડુ યુ અગ્રી વિથ? હવે આ ઓપિનિયનમાં બે છે આપણી પાસે. એક છે કે ગવર્મેન્ટે આઉટર સ્પેસના એક્સપ્લોરેશન માટે વધારે પૈસા ખર્ચવા જોઈએ. બીજા લોકોનો વ્યૂ પોઈન્ટ એવો છે કે એને ત્યાં નહીં, શું કરવું જોઈએ કે ઓન ધી અર્થ લોકોની બેઝિક રિક્વાયરમેન્ટ છે એના પર પૈસો ખર્ચવો જોઈએ. એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ વિચ ઓફ ધી ઓપિનિયન ડુ યુ અગ્રી વિથ? વિચ ઓપિનિયન ડુ યુ સપોર્ટ? દે શુડ સ્પેન્ડ ઓન આઉટર સ્પેસ ઓર દે શુડ સ્પેન્ડ ઓન અર્થ? તો બંને જે છે વ્યૂ પોઈન્ટ, ક્વેશ્ચન બરાબર સમજો અને વ્યૂ પોઈન્ટને સપોર્ટિવ ઓર કઈ રીતના આઈડિયા હોઈ શકે પહેલા ડેવલપ કરો. સો ફર્સ્ટ આપણે જોઈએ પોઝિટિવ આઈડિયાઝ, મીન્સ કે ગવર્મેન્ટ શુડ સ્પેન્ડ એઝ મચ એઝ પોસિબલ વાઇલ એક્સપ્લોરેશન ઓફ ધી સ્પેસ. તો સ્પેસ એક્સપ્લોરેશનમાં શા માટે પૈસા ખર્ચવા જોઈએ? સો સપોર્ટિવ આઈડિયા આઈ હેવ મેન્શન સમ ઓફ ધેટ. કે પહેલું છે કે સ્પેસ રિસર્ચ ઇઝ કન્સિડર્ડ એઝ ધી બેનિફિશિયલ ફોર નોટ ઓનલી ધી ગવર્મેન્ટ બટ ધી લોકલ સિટીઝન્સ. Okay, it is beneficial in many ways. કઈ રીતે? તો when we do space exploration, research on space, what we can do is we can launch a satellite. So satellite are the most important part, or it is the crucial equipment for the global communication. Okay, so it is a research in a space is beneficial. First આઈડિયા એ છે કે સેટેલાઇટ આપણે લોન્ચ કરી શકીએ. સો વિથ ધી હેલ્પ ઓફ સેટેલાઇટ ધી ગ્લોબલ કમ્યુનિકેશન, ઇટ મેક્સ અ ગ્લોબલ કમ્યુનિકેશન ઇઝી એઝ એબીસી. ઓકે, એકદમ ઇઝી બનાવી શકે છે. બીજો છે કે ઇન્ટરનેટ. ઓકે, એઝ ઓફ નાઉ ઇન્ટરનેટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી સ્પાઇનલ ફોર ઈચ એન્ડ એવરી નેશન. ગ્લોબલ કમ્યુનિકેશન, a business or everything is relying on internet. So internet is mostly depend on satellite or a space technology. Satellite થી તે ઇન્ટરનેટ ચાલે છે, તો ઇન્ટરનેટ ઇઝ મોસ્ટલી ડિપેન્ડિંગ ઓન ધીસ. એન્ડ ધ લાસ્ટ, વેધર ફોરકાસ્ટિંગ. ઓકે, વિથ ધી હેલ્પ ઓફ સેટેલાઇટ, with the help of a space research or exploration of a space, we can work on a weather forecasting. Okay, weather ની આપણે એડવાન્સમાં ઇન્ફોર્મેશન આપી શકીએ. તો શું થાય? તો weather forecasting helps to save millions of life from natural calamities such as over rain, extremely rain or a flood. Okay, આ બધું શું થઈ શકે? બીજું, satellites are useful for the mining as well. Like with the help of satellite we can explore, we can research on the earth કે ક્યાં કેટલું શું પડેલું છે, આ છે તે છે, મીન્સ કે એના વિશે આપણે સંશોધન કરી શકીએ છીએ. સો those are the benefit. બીજું, સ્પેસ રિસર્ચથી શું થઈ શકે છે? એડિશનલ આપણે જો લખવું હોય તો થઈ શકે કે we can land on another planets of the solar system. બીજા પ્લેનેટ ઉપર જઈ શકીએ છીએ. When we land on that, we can find some important or extremely beneficial elements for the people on the earth. So element મળી શકે, શું થઈ શકે એમાં? તો આ આઈડિયા છે કે we can explore some valuable elements which can be extremely helpful for the people on the earth, such as energy sources. If we explore outer space or if we explore on some other planet, we can get, it is possible we can get some important minerals which can be replaced by the fossil fuel or traditional means of a fuel, and we can fulfill our requirement of energy. એક એ થઈ શકે. બીજો ફાયદો શું થઈ શકે? So we can find a permanent solution or cure for some incurable disease on the earth, such as the cancer, the HIV. So we can find the permanent solution or permanent cure for some incurable disease on the earth. મીન્સ કે એક્સપ્લોરેશનના આટલા ફાયદા છે. હવે અનધર વ્યૂ પોઈન્ટ, દે શુડ સ્પેન્ડ ઓન ધીસ રાધર દેન હિયર. તો આને સપોર્ટ માટે કેવા આઈડિયા થાય? તો દેટ કેન બી નેગેટિવ, કે શા માટે ના કરવું જોઈએ. પહેલો પોઈન્ટ છે that space exploration is considered as the most expensive activity for the nations who are underdeveloped or developing nations. જે ગરીબ દેશો છે એના માટે તો બહુ એક્સપેન્સિવ થશે ને. Reason, they are fighting for their basic necessities to like the nation is
mostly not able to support their citizens while providing their basic necessities, the food, the shelter, the education, or even a medicine, or even a clothes. So for those nations it is an expensive activity, so they should not involve themselves in a space exploration or outer exploration. First. Second, rather spending lot of amount on space exploration as it is considered as the most expensive activity, they should give priorities for their basic requirement of their citizens, like as I told you, the food, the shelter, the education, the medicine, or even a clothes. And next is like space research. Okay, no doubt it has a lot of benefit, but space research, the outcome of space research does not have any connection, or it does not provide any connection or any benefit to the people who are poor or who are living below poverty line. मीन्स કે એક્સપ્લોરેશન થી ને ગરીબને શું ફાયદો થશે? સમજો કે ત્યાંથી ને કંઈક એવું એક્સપ્લોરેશન કર્યું છે, કંઈ મળશે, ગરીબ તો ગરીબ જ રહેશે, એનામાં શું ફાયદો થશે? સો મીન્સ કે the space research will not provide any direct or indirect benefit to the needy or poor people, as they have the requirement of their basic needs. So for those reasons they should not spend money on space exploration, and the nation should focus on, the country or the government should focus on providing the basic necessity or focusing on the basic necessity of their citizen or the public. Okay, so આ કામ થયું. આપણે શું કર્યું અહીંયા? ક્વેશ્ચન હતો પહેલો એ બરાબર સમજ્યા, મીન્સ કે એના જે બે વ્યૂ પોઈન્ટ છે સમજ્યા, ને બંનેમાં આપણે અગ્રી કે શું છે એ આપણે ડિસાઇડ. તો કે આપણી પાસે શું થયું? બંનેના હવે ઇનફ સપોર્ટિવ આઈડિયા છે. આઈડિયા ડેવલપ થયા, હવે લખવાનું છે પેરાફ્રેઝ. તો શું થશે? પહેલું તમે જો આ રીતે લખશો કે આઈડિયા ડેવલપ કરી લેશો, તો આઈડિયાને રિલેટેડ તમે આ ક્વેશ્ચનનું પેરાફ્રેઝ કરી શકશો પ્રોપરલી. પેરાફ્રેઝ થશે એને રિલિવન્ટ જ, મીન્સ કે આઈડિયાને રિલેટેડ તમે ક્વેશ્ચનનો પેરાફ્રેઝ કરશો. આઈડિયા, બોડી પેરા, ફર્સ્ટ, સેકન્ડ અને કન્ક્લુઝન બધું શું થશે? એકબીજાને રિલેટ કરશે. મીન્સ કે આપણો જે ટોપિક છે CNC, કોહેઝન એન્ડ કોહેરન્સ, જે હું તમને કહું છું મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સનો આ એક CNC પોઈન્ટ છે તૂટતો હોય છે. CNC આવતું જ નથી, એના લીધે સ્કોર નથી આવતો. મેક્સિમમ 6 સુધી જ આવે છે. તો ઓલવેઝ આ હેબિટ ડેવલપ કરો, બ્રેન સ્ટોર્મિંગ, ધી ડેવલપમેન્ટ ઓફ આઈડિયા ઇન એડવાન્સ એન્ડ ધેન સ્ટાર્ટ રાઇટિંગ. હાર્ડલી 5 થી 10 મિનિટ લાગશે, વધારે નહીં લાગે, બટ સ્ટીલ યુ હેવ 30 મિનિટ એમ્પલ ટુ રાઇટ યોર ફૂલ એસે. સો હવે પ્રેક્ટિકલી આપણે બ્રેનસ્ટોર્મિંગ થઈ ગયું, આઈડિયા ડેવલપમેન્ટ થઈ ગયા, હવે એસે શું સમજાઈ ગયો, બધું થયું. હવે વી ગોઈંગ ટુ રાઇટ ધી ઓર વી ગોઈંગ ટુ લાઈક રિસ્પોન્સ ધી ક્વેશ્ચન પરફેક્ટલી. આ જે ક્વેશ્ચન છે એનો પૂરેપૂરો આન્સર કઈ રીતે લખવો, ધી હાઈ બેન્ડ સ્કોર આન્સર કઈ રીતે લખો એ હું હવે તમને શો કરીશ. કે પહેલું કરીશું, વી ગોઈંગ ટુ રાઇટ ધી પેરાફ્રેઝ ફર્સ્ટ, દેન બોડી પેરા ફર્સ્ટ, બોડી પેરા સેકન્ડ એન્ડ હોલ કન્ક્લુઝન. ઓકે, જે 4 પેરેગ્રાફ લખીશું એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઓન પેપર બતાવીશ કે કઈ રીતે સેન્ટેન્સીસ લખવા, કઈ રીતે વોકેબ્લરી મેન્ટેન કરવી, કઈ રીતે રેન્જ ઓફ ગ્રામર મેન્ટેન કરવી, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી CNC, કોહેઝન એન્ડ કોહેરન્સ કઈ રીતે મેન્ટેન કરવું, લિંકર્સ એન્ડ એવરીથિંગ. સો ડોન્ટ સ્કીપ, જસ્ટ keep watching the video, the full explanation of how to write your writing task to essay. So આ છે આપણો ક્વેશ્ચન. The question that is, some people think government should spend as much money as possible exploring outer space. Others think that government should spend this money for our basic needs on earth. So which of these opinion do you agree with? Okay, so આ આપણો ક્વેશ્ચન છે. હવે ક્યારે પણ પેરાફ્રેઝ કરીએ ત્યારે એક વસ્તુ નોટિસ કરવાની છે કે આપણો જે એસે છે, ટોપિક છે કે ક્વેશ્ચન છે, એનો મેઇન થીમ શું છે? તો આપણો છે મેઇન થીમ છે આઉટર સ્પેસ. ઓકે, આ આપણી મેઇન થીમ છે. તો એને રિલેટેડ કોઈ તમારે જનરલ સ્ટેટમેન્ટ કે કંઈક લખવું પડશે. આ જ્યારે તમે જનરલ સ્ટેટમેન્ટ લખો તો એનાથી શું થશે? તો એનાથી તમારી એસેની સ્ટાર્ટિંગ જે છે એ ઇઝી રહેશે. ઓકે, સો આઉટર સ્પેસ છે આપણો મેઇન આઈડિયા છે. આ પહેલો ટોપિક થયો. બીજો શું છે? તો જુઓ કે સમ પીપલ થિંક દેટ ગવર્મેન્ટ. ઓકે, તો આ બીજી આઈડિયા છે. તો એવું કંઈક આપણે લખી શકાય
કે ઘણી બધી ગવર્મેન્ટ છે કે ઘણા બધા નેશન્સ છે કે કન્ટ્રીઝ છે કે જે આઉટર સ્પેસમાં રિસર્ચ કરી રહ્યા છે અથવા ઇન્વેસ્ટ કરી રહ્યા છે. એટલે પહેલી જ લાઈન આપણી શું બને? ઇમ્પ્રેસિવ બને. ઓકે, સો એ કઈ રીતે લખીશું આપણે? તો એ રીતે થઈ શકે કે પેરાફ્રેઝ જે કરીએ છીએ તો વી કેન સ્ટાર્ટ વિથ ધેટ વે કે સમ ડેવલપિંગ નેશન્સ. અહીંયા જે છે ગવર્મેન્ટ છે એનું આપણે શું કરી નાખ્યું કે સમ ડેવલપિંગ નેશન્સ. હવે શું કરી રહ્યા છીએ? પ્લુરલ છે તો આવશે આપણે કહીએ છીએ કે હેવ બીન, ઘણા ટાઈમથી કરી રહ્યા છે. તો શું આવશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેઝ, હેવ પ્લસ બીન અને વર્ક ફોર્મનું આઈએનજી. સો હેવ બીન શું આવશે? પૈસા ખર્ચી રહ્યા છે એવું કેવું છે. તો હેવ બીન સ્પેન્ડિંગ હ્યુજ અમાઉન્ટ. સો આપણે જેમ કીધું કે અહીં જે ગવર્મેન્ટ છે આઉટર સ્પેસ રિસર્ચની વાત થઈ છે તેમાં શું કર્યું મેં કે સમ ડેવલપિંગ નેશન્સ હેવ બીન સ્પેન્ડિંગ હ્યુજ અમાઉન્ટ ઓફ મની. હવે ક્યાં કરે છે? તો અહીંયા શું છે? આઉટર સ્પેસ છે, એક્સપ્લોરિંગ. સો સ્પેસ એક્સપ્લોરેશન. અહીં વેરાયટી ઓફ વોકેબ્લરી માંગે છે આયલ્સ. તો જો એક્સપ્લોરિંગ છે તો એક્સપ્લોરેશન, આનો આપણે રિસર્ચ એ લખી શકાય. બટ વોટ આઈ ડીડ, એક્સપ્લોરિંગ નું કરી નાખ્યું એક્સપ્લોરેશન. બરોબર છે કે વર્બ હતું એનું કરી નાખ્યું મેં નાઉન. આ રીતે તમારે વર્બને ચેન્જીસ કરવાના છે. ઓકે, સો ઓવર ધી પાસ્ટ ફ્યુ ડિકેડ્સ. હવે જો અહીંયા રેન્જ ઓફ ગ્રામર શું યુઝ કરી છે આપણે? પહેલું સમ પીપલ થિંક ધેટ સો એન્ડ સો. અહીં શું કર્યું? જો હેઝ, હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. હેવ બીન આઈએનજી એટલે શું થયું? કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવ્યું છે આપણે કે સમ ડેવલપિંગ નેશન્સ હેવ બીન સ્પેન્ડિંગ a huge amount of money on space exploration over the past few decades. આ આપણું થઈ ગઈ જનરલ સ્ટેટમેન્ટ. હવે તમારા જે અહીં બે ટોપિક આપેલા છે કે કોઈક એવું કહે છે કે ગવર્મેન્ટ should spend the money, another say they should not. Okay, they should spend on another thing. Okay, so હવે જોઈએ કે અહીં ક્વેશ્ચન જે છે આપણો મીન્સ કે પેરાફ્રેઝ છે એ પેરાફ્રેઝને કઈ રીતે આપણે આગળ લખીએ. તો એવું લખી શકાય, પહેલો વ્યૂ પોઈન્ટ છે એના માટે કે મેની આર ધોઝ. ઓકે, અહીંયા ઘણી એવી રીતના છે ને કે સમ પીપલ છે તો આપણે શું કર્યું? મેની આર ધોઝ હુ કન્સિડર, એવું વિચારે છે કે માને છે કે બિલીવ કરે છે. તો લખી શકાય કે મેની આર ધોઝ હુ કન્સિડર ધીસ. એટલે કે શું કે એક્સપ્લોરેશન જે અહીંયા છે they have been spending money. તો એના માટે આપણે શું કર્યું? પ્રિપોઝિશન ધીસ અહીં યુઝ કર્યું છે ધીસ. એક અમુક લોકો એવું કહી શકશે છે કે ધીસ એઝ અ, ઓકે, અમુક એવું કહે છે શું છે કે વેસ્ટ ઓફ મની છે ને, તો એઝ અ વેસ્ટ ઓફ મની. આઈધર વેસ્ટ ઓફ મની કરી શકાય અથવા તો અહીંયા મનીની જગ્યાએ તમે મોનિટરી ફંડ યુઝ કરી શકો, રિસોર્સિસ કરી શકો, ફાઇનાન્શિયલ રિસોર્સિસ યુઝ કરી શકો. મીન્સ કે એવા અહીં અલગ અલગ કોઈ પણ સિનોનિમ્સ તમે યુઝ કરી શકો છો. બરોબર. હવે લાઈક વેસ્ટ ઓફ મની વિચ કેન, હવે આ જે વેસ્ટ ઓફ મની છે શું થઈ શકે? તો વિચ કેન બી યુટિલાઇઝ, બીજી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકાય. શા છે? સો ફોર ધી ઇમ્પ્રુવમેન્ટ of the basic amenities of અહીંયા આપણે એવું લખ્યું છે ને કે બેઝિક એક હ્યુમન નીડ્સ, તો એટલે કે ઇટ કેન બી હ્યુમેનિટી. ઓકે, તો અમુક લોકો એવું કહે છે કે ધીસ ઇઝ નથિંગ બટ જસ્ટ અ વેસ્ટ ઓફ મની, કે જે સ્પેસ એક્સપ્લોરેશનમાં આ જે કન્ટ્રીઓ પૈસા ઇન્વેસ્ટ કરી રહી છે તો ઇટ ઇઝ નથિંગ બટ વેસ્ટ ઓફ મની. જ્યારે આ પૈસાથી શું થશે? તો ઇટ કેન બી યુટિલાઇઝ ફોર ધી ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ બેઝિક એમેનિટીઝ, બેઝિક નેસેસિટીઝ ઓફ અ હોલ હ્યુમેનિટી ઓર પીપલ ઓર સિટીઝન. આટલું અહીંયા આપણે લખી શકીએ. હવે બીજો વ્યૂ પોઈન્ટ એવો અહીંયા છે. જો બીજું શું કહે છે કે ઇટ ઇઝ યુઝફુલ ઇન સમ વે. આપણે એવું કીધું ને જ્યારે આપણે આઈડિયા ડેવલપ કર્યા ત્યારે એવું કીધેલું. તે તો શું થઈ શકે છે કે હાવ એવર થી આપણે અહીંયા શું છે કે આઈડિયાને કોન્ટ્રાસ્ટ કરવાનો. કેમ? તો કે આપણે અહીંયા એવું કીધું છે કે ઇટ ઇઝ નથિંગ બટ વેસ્ટ ઓફ મની. હવે કહે છે કે ઉપયોગી છે તેવું કહી શકાય. તો હાવ એવર
as space research. હવે સ્પેસ રિસર્ચ શું છે? તો ઇઝ એ કેવું છે આપણે? તો ઇઝ ઓફ પેરામાઉન્ટ. ઇઝ ઓફ પેરામાઉન્ટ એટલે કે એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્ટ in this world of technology. હવે આ જે છે આપણે શું કીધું છે કે એક બાજુ નેગેટિવ કીધું, અહીંયા પોઝિટિવ કીધું, લાઈક ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ઇન વર્લ્ડ ઓફ ટેકનોલોજી. હવે અહીંયા શું કરીએ, આપણું સ્ટેન્ડ લઈ લો કે અહીંયા શું કીધું છે કે વિચ ઓફ ધીસ ટુ ઓપિનિયન્સ ડુ યુ અગ્રી વિથ? કયા ઓપિનિયનમાં તમે અગ્રી છો એ જોઈએ. સો હવે અહીંયા સ્ટેન્ડ લાઈન લઈ લઈએ કે this essay is in support of the view. હવે કયા વ્યૂમાં આપણે સપોર્ટ કરીએ છીએ? તો હું પર્સનલી આઈ વુડ સે કે ગવર્મેન્ટ શુડ સ્પેન્ડ મની. ઓકે, સો વ્યૂ that authority should promote it. ઓકે, બે વ્યૂ પોઈન્ટ છે, એમાં એકમાં આપણે કહી દઈએ કે ગવર્મેન્ટ શુડ પ્રમોટ ધી આઉટર સ્પેસ એક્સપ્લોરેશન. એટલે આપણે અહીંયા શું કરી દીધું, આપણા એસેનો આપણે સ્ટેન્ડ. અહીંયા ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધીઝ ઓપિનિયન ડુ યુ અગ્રી વિથ? તો ગવર્મેન્ટ શુડ પ્રમોટ ધી આઉટર સ્પેસ એક્સપ્લોરેશન. ઓકે, હવે જોઈએ, આ હતું આપણું પેરાફ્રેઝ. હવે જોઈએ બોડી પેરા 1 કઈ રીતે લખાય છે. બોડી પેરા 1, 2 એન્ડ કન્ક્લુઝન. પેરાફ્રેઝ થયું. હવે જોઈએ બોડી પેરેગ્રાફ ફર્સ્ટ આપણે લખીએ તો શું કરશું? પેરેગ્રાફ શરૂ કરશું એટલે લખીશું લાઈક ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. દરેક વ્યક્તિ, દરેક સ્ટુડન્ટ પોતપોતાની રીતે પેરેગ્રાફની શરૂઆત કરી શકે. કોઈ કોમન લાઇનથી કરી શકે છે, કોઈ લિંકરથી કરી શકે, કોઈ પણ રીતે તમે કરી શકો છો. ઓકે, સો અહીં મેં ફર્સ્ટ ઓફ ફોરમોસ્ટથી લખ્યું છે અને પછી મારી જનરલ લાઈન લખું છું એ કઈ રીતે કે જે આઉટર સ્પેસ ટેકનોલોજી. બરાબર, આનું ઇમ્પોર્ટન્સ લખી શકીએ તો આઉટર સ્પેસ ટેકનોલોજી હેઝ ગ્રેટ પોટેન્શિયલ. આ એક આપણી જનરલ લાઈન લખી છે કે આ જનરલ લાઈન લખાઈ જશે તો એનું શું પોટેન્શિયલ છે એ અહીંયા હવે બતાવીશું કઈ રીતે. તો ઇન્સ્ટન્ટ વર્લ્ડ વાઇડ કમ્યુનિકેશન. આપણે લખેલું ને આગળ તો જે આઈડિયા ડેવલપ કર્યા ત્યારે, તો ઇન્સ્ટન્ટ વર્લ્ડ વાઇડ કમ્યુનિકેશન એન્ડ બીજું શું એના માટે કમ્યુનિકેશન છે અને બીજું છે ટેલિકાસ્ટ. ઓકે, સો like instant worldwide communication and telecast which have કે જેનો શું છે આપણે આનો શું ફાયદો છે એ બતાવવાનો કે instant worldwide communication and telecast which have બહુ જ વધારે છે. it is tremendous it has tremendous benefit okay of mankind. આપણે મેનકાઇન્ડ માટે બહુ જ બેનિફિટ છે તો આર ઓનલી વી કેન રાઇટ પોસિબલ વિથ ધી હેલ્પ ઓફ સેટેલાઇટ. આ પહેલી આઈડિયા આપણી થઈ ગઈ. કઈ રીતે લખી? તો આઈ હેવ સ્ટાર્ટેડ વિથ લેટ્સ માર્ક ઇટ કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થી એને શરૂ કર્યું કે આઉટર સ્પેસ ટેકનોલોજી હેઝ ગ્રેટ પોટેન્શિયલ. આ જે છે આઉટર સ્પેસ, આ મારી આઈડિયા છે. ઇટ હેઝ અ ગ્રેટ પોટેન્શિયલ. પછી મેં શું કર્યું છે, એક્સપ્લેન કર્યું છે વિથ એક્ઝામ્પલ કે શું છે તો ઇન્સ્ટન્ટ વર્લ્ડ વાઇડ કમ્યુનિકેશન એન્ડ ટેલિકાસ્ટ, ટીવી પ્રોગ્રામ્સ એન્ડ ઓલ ધેટ. ઓકે, તો એક્ઝામ્પલ છે એક્સપ્લેનેશન સાથે વિચ હેવ ટ્રીમેન્ડસ બેનિફિટ ઓન મેનકાઇન્ડ આર only possible with the help of satellite. So satellite is output or outcome of a space technology. તો આ મારી થઈ આઈડિયા અને એને મેં અહીં એક્સપ્લેનેશન કર્યું છે વિથ એક્ઝામ્પલ. ઓકે, હવે બીજી આઈડિયા કઈ રીતે લખવાય? તો ઇટ કેન બી આ રીતે પણ થઈ શકે. અગેન અનધર
વન મોર, એડિશનલ, ફર્ધરમોર તમે કોઈ પણ લિંકર વાપરી શકો છો. ઓકે, અગેન અનધર મોસ્ટ યુઝફુલ અથવા તો યુટિલાઇઝેશન કરી શકાય, એ વર્ડ યુઝ કરી શકો, યુઝફુલ અથવા યુટિલાઇઝેશન. ફેસિલિટી, ફેસિલિટી એ શું છે તો અહીં લખો ધ ઇન્ટરનેટ. આપણે બીજો યુઝ કરેલો ને ઇન્ટરનેટ. સો ધ અનધર ફેસિલિટી, ધ ઇન્ટરનેટ ડિપેન્ડ્સ હોલી અથવા ફુલ્લી, બરોબર. ડિપેન્ડ, ડિપેન્ડ પછી એસ લગાવે છે, કારણ તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઇન્ટરનેટ ડિપેન્ડ્સ એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે એસ લાગે. ઓકે, સો ધી અનધર મોસ્ટ યુઝફુલ ફેસિલિટી, ધ ઇન્ટરનેટ ડિપેન્ડ્સ હોલી ઓન સ્પેસ સેટેલાઇટ. સ્પેસ સેટેલાઇટ છે એનાથી ચાલે છે. ઓકે છે, તો આ થઈ આપણી બીજી આઈડિયા. અનધર આપણે લખેલું વેધર તો લખી શકાય they also help in weather forecasting. ઓકે, વેધરનું ફોરકાસ્ટ કે પ્રિડિક્શન માટે પણ આ સેટેલાઇટ છે તે યુઝ થાય છે, વેધર ફોરકાસ્ટિસ્ટ. અને બીજું આપણે વર્ડ યુઝ કરેલો માઇનિંગ. સો એડિશનલ યુઝ આપણે કર્યો કે they also help in weather forecasting and માઇનિંગ. બીજું આગળ લખી નખાય અથવા તો લિંકર નાખી શકીએ કે ફર્ધર મોર ઓર એડિશનલ. ઓકે, અહીંયા છે અનધર છે તો વી કેન સે ધેટ એડિશનલી ઓર એડિશનલ, કોઈ પણ તમે લિંકર વાપરી શકો. કે બ્રેક થ્રુ in outer space research is considered as the one of the most useful invention for humanity. કંઈક આ રીતે પણ તમે અંદર લાઈન લખી શકો છો કે હ્યુમેનિટી, કાઇન્ડ ઓફ એવિએશન ઓર એનીથિંગ. આ બધા બેનિફિટ આપણે લખ્યા છે. હવે અહીંયા લખી શકીએ કે આ શું છે તો ધીસ, આ બધી જ વસ્તુ જે છે, હવે આપણે પેરેગ્રાફને ક્લોઝ કરીએ ને ત્યારે બહુ વધી જશે. સો ધીઝ એન્ડ મેની મોર, આ અને આની સિવાય બીજા પણ છે ને ઘણા બધા, ખાલી આ જ નથી પણ બીજા ઘણા બધા પણ સ્પેસ ટેકનોલોજી ઓર આઉટ ઓફ સ્પેસ રિસર્ચના ફાયદા છે. તો એવું લખી શકાય ધીસ એન્ડ મેની મોર boons. બેનિફિટ, એડવાન્ટેજીસ તો લખ્યું છે, તો બોન્સ એટલે કે વરદાન થયું. તો બોન્સ ઓફ સ્પેસ રિસર્ચ હેવ શું કર્યું છે આપણને તો કે ટ્રાન્સફોર્મ્ડ, કારણ કે હેવ છે તો હેવ પ્લસ V3 આવશે. ટ્રાન્સફોર્મ ધી હોલ વર્લ્ડ ડાયનામિકલી. ઓકે, સો આ હતો આપણો ફર્સ્ટ બોડી પેરા. કંઈ જ નથી કરવાનું અહીં. તમે તમારી રીતે જ્યારે લખવાની ટ્રાય કરો ત્યારે એક જ વસ્તુ યાદ રાખશો, એન્ડ ધેટ ઇઝ નથિંગ બટ આઈડિયા, એક્સપ્લેનેશન અને એક્ઝામ્પલ. પહેલા તમે કોઈ પણ સિમ્પલ વેથી શરૂ કરો કે પહેલી આઈડિયા આપવાની છે, તે અહીંયા મેં આપી કે આઉટર સ્પેસ ટેકનોલોજી હેઝ ગ્રેટ પોટેન્શિયલ. ઓકે, પછી એને એક્સપ્લેન કરો વિથ સપોર્ટિવ એક્ઝામ્પલ કે ઇન્સ્ટન્ટ વર્લ્ડ વાઇડ કમ્યુનિકેશન એન્ડ ટેલિકાસ્ટ, ટેલિકમ્યુનિકેશન હેવ ટ્રીમેન્ડસ બેનિફિટ, દે આર પોસિબલ હેલ્પ ઓફ સેટેલાઇટ. મીન્સ કે આઈડિયા લખો પહેલી તમારી, પછી એને એક્સપ્લેન કરો વિથ યોર સપોર્ટિવ એક્ઝામ્પલ. આ મેથડથી તમે જશો, આઈ એમ શ્યોર તમારો સ્કોર 7+ જ આવશે. એન્ડ બી કેરફુલ ફોર યોર વોકેબ્લરીઝ, બ્રેક થ્રુ સ્પેસ ટેકનોલોજી, ફોરકાસ્ટિંગ, કન્સિડર એઝ, આ મીન્સ કે આ જે ઘણા બધા વર્ડ છે આના પર ફોકસ કરો એન્ડ અવોઇડ બેઝિક ગ્રામર એરર. બસ આટલી જ વસ્તુ છે એન્ડ યુ વિલ ગેટ ફૂલ સ્કોર ઇન યોર રાઇટિંગ. ઓકે, તો આ હતો આપણો બોડી પેરા ફર્સ્ટ. હવે જોઈએ આપણે બોડી પેરા સેકન્ડ કઈ રીતે લખવો તે. ઓકે,
સો લેટ્સ મૂવ ટુ ધી બોડી પેરા. આપણે એવું કીધેલું છે કે આપણે સપોર્ટ કર્યો છે કોને કે એક્સપ્લોરેશન ને. તો હવે કંઈક એનો ડાર્ક સાઈડ એકાદી બતાવવી પડશે, તો એવું લખી શકીએ કે ઓન ધી ડાર્કર સાઈડ. ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો, મારા હેન્ડ રાઇટિંગ થોડા ડોક્ટરને બી સારા કેવડાવે એવા છે, બટ સમજી જજો શું લખવું છે, બરોબર? કે ઓન ધી ડાર્કર સાઈડ હાવ એવર, ઓકે, ધી સ્પેસ એક્સપ્લોરેશન, જે રિસર્ચ થાય છે કે કોઈ પણ થાય છે, ઓકે, તો સ્પેસ એક્સપ્લોરેશન ઇઝ શું છે? એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ. કારણ કે ડાર્ક સાઈડમાં પહેલું શું આપણે કીધેલું કે એક્સપેન્સિવ છે, ઘણું બધું મોંઘું છે, ખર્ચાળ છે, ઓકે. સો લાઈક મોસ્ટ ઓફ ધી નેશન્સ હુ આર અંડર ડેવલપ્ડ or developing nation cannot afford the expenses of space exploration. So on the other side, however, space exploration is extremely it is extremely expensive. હવે આ જે છે એક્સપેન્સિવ અને આઈડિયાને હવે કરીએ એક્સપ્લેન. તો શું થશે? તો I will write to explain. ઓકે, અહીં જે લિંકર છે આપણું આ રીતે લખી શકાય, ટુ એક્સપ્લેન ડેવલપિંગ nations and underdeveloped countries. Okay, developing nations, તો અહીંયા કરી નાખ્યું countries, કે એમને શું છે? તો those nations have far greater priorities such as food, shelter, medical and accommodation for their citizens. સો આપણે શું કર્યું અહીંયા? ઓન ધી ડાર્કર સાઇડ મીન્સ કે અધર સાઇડ લખ્યું કે સ્પેસ એક્સપ્લોરેશન ઇઝ એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ. એક્સપ્લેન કર્યું કે ડેવલપિંગ નેશન્સ એન્ડ અંડર ડેવલપ કન્ટ્રીઝ હેવ ફાર ગ્રેટર પ્રાયોરિટીઝ ફોર ધેર સિટીઝન્સ. શું છે? કે સચ એઝ ફૂડ, શેલ્ટર, મેડિકલ, એકોમોડેશન ઓર ઇવન એજ્યુકેશન ફોર ધેર સિટીઝન્સ. હવે એક કન્ડિશનલ ક્લોઝ નાખો કે જો આવા નેશન્સ કે જો સચ નેશન્સ સ્પેન્ડ હ્યુજ અમાઉન્ટ ઓફ મની ઓન એક્સપ્લોરેશન દે વિલ હેવ ટુ ફેસ લોટ ઓફ ઇશ્યુઝ. conditional clause લખીએ કે if those nations spend lot of amount on space research, comma કરો, their requirement, or it can be અહીંયા લખી શકાય duties, or it can be responsibilities to support their people with basic requirement or basic necessities can not be fulfilled. બરાબર, અહીં કરી નાખ્યું passive cannot be fulfilled and they will have to face lot of issues, or it can be problems or consequences. ઓકે, તો આપણે અહીંયા આઈડિયા આપી અને એક્સપ્લેન કર્યું અને જો કન્ડિશન આપી દીધી કે ઇફ ધોઝ નેશન્સ, તો આ રીતે ગ્રામરની થોડી ઘણી રેન્જ પણ મેન્ટેન કરી શકાય. એન્ડ ધેટ ઇઝ આવર બોડી પેરેગ્રાફ 2. આ હતો આપણો બોડી પેરેગ્રાફ 2. ઓકે, સો લેટ્સ મૂવ ટુ ધી ફાઇનલ ફેઝ, કન્ક્લુઝન. ઓકે, સો હું કન્ક્લુઝનમાં એક જ વર્ડ લખું છું, ઇન કન્ક્લુઝન ઓર ટુ કન્ક્લુડ. ઘણા બધા સ્ટુડન્ટ્સો ઘણા બધા અલગ અલગ વર્ડ્સ યુઝ કરે છે, લાઈક ટુ લાસ્ટ સેમર ઓન માય આઈડિયા, અને એવું બધું નહીં લખવાનું. સિમ્પલ સીધું સાદું લખો તો તમારો સ્કોર આવશે. ઓકે, હવે અહીંયા કન્ક્લુઝન લખીએ. આપણે શું કર્યું છે કે પહેલા બોડી પેરેગ્રાફમાં આપણે ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે, બીજામાં વર્ઝન સાઇટ છે,
તો અહીં થોડું ઘણું એવી રીતનું લખી દેવાનું કે સ્પેસ એક્સપ્લોરેશન ઓર જે આપણે વર્ડ યુઝ કરેલો રિસર્ચ ઇઝ કન્સિડર્ડ માનવામાં આવે છે અથવા તો બિલીવ્ડ ટુ બી યુઝફુલ ફોર ઓલ નેશન્સ, બધા નેશન્સ માટે યુઝફુલ માનવામાં કઈ રીતે? ટુ બી ડેવલપ અથવા તો ટુ પ્રોગ્રેસ ઇન ઓલ પાર્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. ઓકે, કે ઘણું બધું ઉપયોગી તો છે. બટ હવે અહીંયા સજેશન આપવા આપણે શું કીધેલું? એક પાર્ટ એવું કીધેલું કે દેશો માટે જરૂરી જ છે, પણ જે અંડર ડેવલપ ગરીબ દેશો છે એને એના દેશોને નાગરિકનું ધ્યાન રાખવું જોઈએ. તો અહીંયા લખવાનું હાવ એવર ફોર ધોઝ નેશન્સ who are not financially well prepared or who are not financially capable, who are not financially well prepared or not capable enough, comma કરી, they should prioritize the need of their citizens first. ઓકે, એ લોકો એના સિટીઝન્સની રિક્વાયરમેન્ટ જે છે એને પેલી પ્રાયોરિટી આપવી જોઈએ અને પછી સ્પેસ એક્સપ્લોરેશનમાં જવું જોઈએ. કે no doubt like a space exploration or research is considered or believed to be useful for nation to be developed or to progress in all parts of human life. But એવા જે દેશો છે ગરીબ દેશો એને શું કરવાનું કે પહેલા તમારા સિટીઝન્સની પ્રાયોરિટી જે છે એના પર ધ્યાન આપો અને પછી તમે સ્પેસ એક્સપ્લોરેશનમાં જાઓ. સો ધીસ ઇઝ કોલ્ડ ધી સિમ્પલ સોબર એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ કન્ક્લુઝન. તો જ્યારે પણ એસે લખો તો એસેની જે રિક્વાયરમેન્ટ છે એ શું છે? તો પહેલો સ્ટેપ છે કે આપણે જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનને બરાબર સમજો. બીજો પાર્ટ ધેટ ઇઝ કોલ્ડ ધી બ્રેઇનસ્ટોર્મિંગ, ideas develop karo. Okay, focus on your ideas, then start writing the paraphrasing, then your body para first, body para second and the conclusion. ધ્યાન રાખો તમારું CNC પ્રોપર આવે, ગ્રામરની કોઈ પણ ઇશ્યુ ન આવે, તમારા સ્પેલિંગનો ઇશ્યુ ન હોય અને વેરાયટી ઓફ વોકેબ જે છે થોડી ઘણી મેનેજ કરો અને આ રીતે લખશો ધી મોસ્ટ સિમ્પલ વે, એકદમ સરળ રીતે લખશો. આઈ એમ શ્યોર કે તમારો જે સ્કોર છે દેટ કેન બી 7+ ઇઝીલી એન્ડ દેટ ઇઝ પોસિબલ ફોર એવરીવન. તો આ રીતે લખજો એન્ડ કંઈ પણ ક્વેશ્ચન ઇઝી તમને કોઈ પણ ટોપિક રીતે કોઈ પણ ઇશ્યુ છે, ડિફિકલ્ટીઝ છે તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હું એને રિલેટેડ નેક્સ્ટ વિડીયો બનાવી અને પોસ્ટ કરી દઈશ. સો ફ્રેન્ડ્સ, આ હતું ધ વે વી હેવ ટુ રિસ્પોન્સ ટુ ધી આઇલ્સ રાઇટિંગ ટાસ્ક 2. કે આ રીતે જો તમે આઇલ્સ રાઇટિંગ ટાસ્ક 2માં રિસ્પોન્સ આપશો, એસે તમારો લખશો એન્ડ શ્યોર 7 કે એનાથી ઉપર તો તમારો સ્કોર આવશે જ. તે ધ્યાન રાખજો કે ગ્રામરની કોઈ એરર ના આવે, બેઝિક ગ્રામરની ખાસ કરીને કોઈ એરર ના આવે. વોકેબ્લરી ટોપિક રિલેટેડ યુઝ કરજો, થોડું ઘણું ગ્રામેટિકલ રેન્જ પેટર્ન છે, કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ મેન્ટેન કરજો.